ઇન્ટરચેન્જ થાય ને નામ બોલવામાં એન્ટર પ્રોગ્રામિંગ મોડે આ કરીને We are going out. Okay. We are going to Five Guys. हाँ अभी This is where the car parks. 10 મિનિટ બાકી છે સ્ટેટન આઇલેન્ડ મોલ એટલે મોલ ચાખો ચારે બાજુ એન્ટ્રન્સ ચાર બાજુ છે શું ક્યાં પ્રોપર છો કેશ પ્રાઇસ ડેબિટ કાર્ડ છે તો કેશ પ્રાઇસ ના આપે રિવોર્ડ કાર્ડ કંઈ કરીને આવ્યું ના પડે આ ડેબિટ કાર્ડ છે તો પછી સીધો કેશ આપવી જોઈએ ને રિમૂવ નોઝલ એટલે જો આ 329 નીચે કે આપવી જોઈએ પ્રાઇસ હા 340 નહીં કેટલી આવે છે જોવા દો ને અહીંયા એટલે એ બરોબર આવી હા નહીં તો પછી ક્રેડિટ કાર્ડ હોય તો 340 આપે અચ્છા ક્રેડિટ કાર્ડમાં વધારે અહીંયા કેટલું પુરાવું $10 પુરાઈ દઈએ અરે કે આ તો બહુ મોંઘો છે ન્યૂ જર્સી જઈએ તો $2 ને $3 થી ઓછું હોય ત્યાં મોંઘું છે એમ હા તો અને હમણાં આપણે ન્યૂ જર્સી તો જવાનું જ છે એટલે આ કાર્ડથી હું પુરાવું ને મહિનામાં 3 વાર કાર્ડ વાપરું ને હા તો મને બેંક એનો સર્વિસ ચાર્જ ના મારે અચ્છા સર્વિસ ચાર્જ આ તો અહીંયા પેલું પૂરું કરવા માટે બહુ દવાઈ રાખું જતું રહે હા એટલે $10 કરવા મળે ઓ બાબા ઓકે પછી રિસીટ માગીશ ને તો અંદર લેવા જાવ થઈ ગયું ને બસ અહીંયા રિસીટ નીકળી જ નહીં મારો અંદર માગે જોવાનું એટલે મને આ નહીં ગમતો આને પતી ગયો હે પતી ગયું તો એ તો પતી ગયું કાર્ડ પેમેન્ટ રિસીપ્ટ આ થઈ ગયું બધું રિસીપ્ટ નહીં આવે એમ રિસીટ લેવી હોય તો અંદરથી માગે અહીંયા આવવી જોઈએ હા હા પણ આ લોકો શું કરે અહીંયા રિસીટ લેવા જાય તો પછી અંદરથી કંઈ સિગરેટ છે ગમે તે ખારીથી લે બરાબર 6 લેન ઉપર અને બીજી 6 લેન નીચેના મારે છે પાછા તો આપણે નીચેના મારે જઈશું અંડરગ્રાઉન્ડ એટલે નીચે કાઢી અંડરગ્રાઉન્ડ નહીં 2 માળનું બ્રિજ છે પાણી તો નીચેથી જે આપણે પેલું શિપ નતા જોયા મોટા હા હા ક્રૂઝ શિપ હા એ આની નીચેથી જતા રહે અચ્છા અને આ બાજુ પેલું આપણે કાલે જોતા હતા ને અહીંયા પેલું થાંભલો નાખીને મૂકું હા એ દેખાય છે અહીંયાથી જતા કે અહીંયા નજીક છે આ ખાડામાં અહીંયા બહુ નજીક છે એટલે નહીં દેખાતું વચ્ચે હતું ને ખબર છે હા હા એ નાખતા હતા મશીન શીપ લઈને હતી હા એ જ વેરી ઝોન અને જો હવે આ લેફ્ટ સાઈડે ન્યૂ જર્સી એરપોર્ટ અને એક ઇંગ્લિશ બહુ મૂવી હતું જોન ટ્રાવોલ્ટાનું સેટરડે નાઇટ ફીવર બહુ 70ના જમાનાનું એ અહીંયાથી લીધેલું આના પર શૂટ કરેલું get the public holiday બોલને આપ્યા એટલે તને તો પેલી બધા શુક્રવારે મૂકી હતી ને હા એટલે મેં કીધું કાલે
આ વર્ષે તો આ ત્રીજી ચોથી વખત આ રીતે રાત્રે નીકળ્યો છું બધા કૃષ્ણ આવે બતાવવા લઈ જતો ત્યાં સ્ટેચ્યુ દેખાય જો. એ તો દેખાય લાઈન Great. Street Watch? ના લઈને આયા તો ઠંડી તે તો ઉતર્યા જ નહીં. અને ઊંઘી ગયા. કશું જોયું નહીં ને કે દાડો ઘરે ઊંઘ આવે છે. આજે પોલીસ વાળા છે તો બહુ જગ્યાએ મેં તો કહ્યું તું એને કોઈ કપડાને સ્કૂટી તેની ના બાજુ આવતું હતું એટલે એ સ્કૂટી નોંધે જ છે. હવે તો આપે પૈસા બધા જોઈ દો અને બે જ વર્ષ રહ્યા ને બાકી. એને 44 જ થયા ને 22 હજાર થયા. બીજા વર્ષે હવે એને શું ફાર્મસી સ્કોલરશીપ મળે છે કે કેમ એટલે ગ્રેડ બધા 99 હોય. અલા તો આ સીધા આપણે જઈએ ને તો મેનહેટન એટલે પેલો ટનલમાં થઈને જતો રહેવાય પેલ બાજુ ખાડામાં લેફ્ટ સાઈડ તારે ટનલમાં જતો રહેવા સરસ આ દેખાય બાજુ પાડ. લેફ્ટ સાઈડે એટલે મને તારે આ જતો રહે આ બિલ્ડિંગ જતું રહે તો પછી સરસ આવશે આ ટાંકી જવાનું પછી પાડ. હવે પાડ. એટલે આ બાજુ આ દઉં પાડે. વિડીયો વિડીયો કરતા વિડીયો ચાલે જ છે અને આ વચ્ચે નદી જ પાણી છે હો આ સામેની સાઈડ આ બ્રુકલિન અને સામે ન્યુયોર્ક સિટી એમ પાણી વચ્ચે ઈસ્ટ રિવર કે ને હા ઈસ્ટ રિવર ત્યાં એ છે દિલ બાજુ વેસ્ટ પણ આમ પાર્ટ ઓફ હડસન રિવર ખરી ને હા હડસન લે હડસન આગળ હવે છે, પેલું બહાર. પેલું આવશે જો સામે પેલું બિલ્ડિંગ પાડે. બ્રુકલિન બ્રિજ આવે જો લાઈક હા એ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે એ. અને આપણે આ બ્રિજ પર આ પહેલો આવે છે ને એમાં જઈશું જો અહીંયા 3 લેન હતી અમે 2 લેન કરી નાખી કમ થાય. આ 100 વર્ષ ઉપર થયા આ બ્રિજનો 100 ને 150 થયા છે અત્યારે તો લગભગ 77-78 માં કે એવામાં સ્વામી વર્ષ વિશ્વ ઉપર ચાલવાનું છે તૈયાર સ્પ્રિંગ ચાલીને ક્રોસ કરવો એટલો થાય. જો આપણે આ ફરનારા જાય છે ટોરન્ટોથી આગળની મર્સિડીઝ વેન ટોરન્ટોનું છે તમે દીપેન જોડે વાત થઈ પરમ દિવસ કર્યો તો તે રાકેશનો તઈ છે. રાકેશ એટલે એનો મામાનો છોકરો હા એ ક્યાં છે એ મેકોન આજે છોકરી ચાલુ થઈ આવી ગયું એનો છોકરાનો પહેલું આવ્યું તાર તો શું નામ કયો એનું આવે ને તો ઘરે ના જોવાય કે લાયસન્સ ચેન્જ ના કરે કશું ના કરે. લાયસન્સ ચેન્જ કરવું હોય તો એને બધું કરવું હોય તો એ ક્યાંય પરમેનન્ટ એડ્રેસ ધરતીનું ગમે એનું આપીને કરાય એવું નહીં કે ના કરાય ઘરને એ બધું એને જોવું હોય કે ભાડે લે ગમે તે તો એ સ્ટેશન ઉપર દેવું પડે.
એમાં નહીં અત્યારે આવે હવે અહીંયા હું બહાર કોવિડ જતું રહ્યું ત્યાં વચ્ચે વચ્ચે બધું કર્યું છે તો કઢાવું જોઈએ ને તો રોડ બોલો થાય મેર લખી કે ને જૂના થિયેટર આવ્યા નાટકોને બધું તો એને ક્યાં હોટેલ એડિસન લો અહીંયા પણ નહીં ટર્ન લેવાય કદાચ આ લોકો જો હવે અહીંયા પેસેન્જર નહીં તમારે ઉતરવું છે અહીંયા હું બહાર ક્યાંક ઉભા રહ્યો ઉભા હવે અહીંયા નહીં ઉતરાય હું આગળ ક્યાંક સીધો જઈને ક્યાંક મને કોર્નરમાં ઊભા રહેવાની જગ્યા મળી જાય ને તો પછી હું ઊભો રહીને તમે ફરો ચારે બાજુ જેટલું આ જ એરિયા તમારે જોવાનો છે 42nd સ્ટ્રીટ પર જવાનું આમ નીચે ટાઈમ્સ કર કે ને એ રાઈટ સાઈડ આપણે ગરબા ને બધું અહીંયા ઘણી વાર પ્રોગ્રામ આપણે 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ અહીંયા ઉજવે તો ગરબા કરેલા આ એરિયામાં એ નીકળે બાંધો જઈએ મને તો સ્પાઈડરમેનની સીન યાદ આવી ગયો અહીંયા શૂટિંગ સીન સ્પાઈડરમેન પણ ચડાવે પછી 12 વાગે પડે નીચે આવે અચ્છા 12 વાગે હા તો આ સપોર્ટ આવે ને અહીંયા હા તો દાદા ઉપર નાખી જોઈએ ના કંઈ નહીં ચાલશે આપણે આવે જ્યારે ન્યુ હોય ને તો આ બધું ફૂલ હોય માણસો 3-4 લાખ માણસ હોય બહારથી આવે ને એના હોય એટલા ટાઈમ્સ સ્ક્વેર હા This is Times Square. 45. हाँ. This is the restaurant.
પાડી દીધું. એના કાકા તારે લઈને આવેલા, મુન્ના તારે લઈને આવેલા, હા. કાસુ કાકા તારે લઈને આવેલા. હા આ પેન્ટ કરે છે, પોર્ટ્રેટ બનાવે છે. એવું છે? હા? દાદા અહીંયા પાછળ છે. તારે ફરવું હોય તો ફરી અહીં પાછળ જા. પાછળ જા. દાદા અહીંયા જ છે. left લેવાની બાજુ. આગળ છે ને તારે અહીંયા હસી આવી ગાડી. નહીં આ નહીં આગળ. કઈ હતી આ? આની આગળ. ના, પેલી. હા તો સારું. હા બસ અહીંયાથી બહાર નીકળ્યા પછી છે ને આઈ કેનોટ ગો બેક. મેરિયટ મારી છે જો આ ફોટો મૂકે છે લાઈવ બધાના મૂક્યા છે કેમેરાથી ને પાડ્યા હોય. આ તો હમણાં એક ફોટોગ્રાફર આવ્યો. ઓકે We have left Times Square and here we are in New York City, NYC. गजब है की दुनिया. आखिर क्या है? ઓકે અહીંયા છે નો લેફ્ટ અને અહીંયા લખી પણ આગળ અહીંયા છે પણ આગળ નથી લેફ્ટ એવું છે ને. અહીંયા લખ્યું છે ને સાઉથ. ના ના અહીંયા પણ નથી લેફ્ટ. કદાચ રોડ છે અહીંયા અહીંયા છે રોડ છે 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 પેલા એની આગળ નેક્સ્ટ બ્રોડવે પર નથી અહીંયા
આ 7th એવેન્યુ છે. આ જંકશન બે ભેગું થઈ ગયું છે ને એટલે ભાઈ તું એનો હર્ષીનો ફોટો ને કોક પેલું જો અહીંયા તો જો તરત જો સારું પૂછે તો જો તારે અહીંયા હતા ને આજે પેલો ટાઈમ સ્ક્વેરનો જે પડે ને બોલ એ પેલો 2024 લગી છે ને એ બોલ નીચે પડે પેલો જ્યારે આવે ને શું લોકો કપડાં પહેરે છે. બ્રોડવે પર જે કે બ્રોડવે ક્યાં ગયું એમ 7th એવેન્યુ પર છે આપણે પણ એટલે બ્રોડવે ક્રોસ આમ નીકળી ગયો તો એમાં કોઈ એના પર બિલ્ડિંગ હું નહીં કરતો પણ એ દોડીને વચ્ચે આવ્યો ઓકે અને જ્યાં મેડિસન સ્ક્વેર ગાર્ડન કે છે ને એ અહીંયા બધી ગેમ્સ ને બધું રમાતું હોય ને સર્કસ ને એવું બધું આવતું હોય આની અંદર ફોન પર વાત જા સૌથી કલાક કરે 2014 અહીંયા અમે પ્રોગ્રામ કરેલો આ તો અરાઉન્ડ 20,000 ની કેપેસિટી છે ને આમાં તો આ હોટલમાં મેં રહેલા તે બહુ વર્ષો પહેલા 84 ત્યારે મારા આના પર એક્સિડન્ટ થયેલો કારનો પોલીસ સ્ટેશન આપણે ત્યાં જઈએ છીએ એટલે મેં અહીંયાથી વચ્ચેથી ગયો પણ અહીંયા દૂરથી નજીક છે પછી આટલું ચોખ્ખું નહીં દેખાય.
થર્ડ રાઈટ ટર્ન આપણે અહીં જો રાઈટ પર લાઈટ આ તો બંધ જ છે આને આપણે સીધા જઈએ ચાલ અહીંયા લેફ્ટ ટર્ન લેવાતો હશે અને બંધ જ છે અહીંયા ઓકે આ કઈ સ્ટ્રીટ આવી દેખાય છે નામ વોશિંગટન ખબર નહીં આમાં અરે ક્યાંથી વોશિંગટન સ્ટ્રીટ છે વોશિંગટન જવા મારે પેલું વનવે છે એટલે આમ જઈને આમ આમને એટલે આવે આમ ગોઈ ગયો હવે અહીંયાથી યુટર્ન પાછું મારે આવે છે પેલી બાજુ અહીંયા તો હતા આપણે આમ હા બધા યુટર્ન આટલામાં જ મારા ઘરે કરે છે ચલો એમાં આવજે હા આપણે ઘરે જ નીકળી જઈએ હા આપણે જો પેલા ખાડામાં ઉતરી ગયા હતા તો આ નીચેથી ખાડો આમાં ઉતરીને બહાર કાઢો તો ટર્મિનલ પર બહાર આ ફેરી જવા ટેક્સી લઈને આવ્યા ના તો બીજી ફેરી જઈએ પેલી શું કહેવાય ગોળની સાયલેન્ટ જેવી જ્યારે હમણાં દિવાળી આવશે ને ત્યારે અહીંયા આ લાલ પીળી લાઈટો નથી બધી ત્યાં આગળ મોટો મેરો ભરાશે દિવાળીનો અને આપણે પેલા બ્રિજ પર પાછા જઈએ છીએ એ પ્લેન છે બધું આપણે પેલા બ્રિજ દેખાય છે ને એમાં જવાનું આપણા ઘરે